તો જય શ્રી કૃષ્ણ, જય આદિવાસી મિત્રો. તો મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે, વેલકમ છે. તો હું જઉં છું આજે દેવરાજ ધામ મંદિર મોડાસા મારી રૂમ પરથી. તો મારા વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. ઓકે મિત્રો. તો મિત્રો આવી રહી આપણી બાઇક અને ચલો હવે હું નીકળું છું. તો મિત્રો હું આવી ગયો છું સહયોગ ચોકડી. આવી રહી અહીંથી સહયોગ ચોકડી આવવા રહેશે તો આ બાજુ મેઘરજ બાજુ હવે જઉં છું. તો હું આવી ગયો છું પેલાટ ચોકડી. અહીં રહી પેલાટ ચોકડી. હવે અહીંથી કઈ બાજુ જવાય છે એ હું મેપમાં જોઉં પછી ખબર પડે. તો મિત્રો અહીં મેઘરજ રોડ પર સીધું જવાનું છે. અહીં રહ્યો મેઘરજ રોડ. તો હું હવે જઉં છું મેઘરજ રોડ પર. તો મિત્રો હું વચ્ચે રસ્તામાં ઊભો રહી ગયો છું. અહીં તો થોડા સોટા ચાલુ છે, વરસાદ ચાલુ છે મિત્રો. હું દેવરાજ ધામમાં આવી ગયો છું. અહીંનો ગેટ જોઈ શકો છો તમે. આ રહ્યો અંદર જવાનો રસ્તો મિત્રો. હું મારામાં મસ્ત છું, કહું છું વગાડી ઢોલ તું પણ તુજને પામી લે. ધનનગર ગળી અડમોળ. આ છે મિત્રો શ્રી મહાકાળી માતાજીનું મંદિર બાજકોટ. આયરું જય મહાકાળી માતાજી. અને આ જોઈ શકો છો તમે રસ્તો દેવરાજધામ મંદિર સુધી જવાય છે. તો હવે હું તો બાઇક લઈને આવ્યો છું એટલે મારે તો વિડીયો કે કમ ઉતારવો ને એમ થાય છે. તો મિત્રો તમે આયરો જો રસ્તો તમે જોઈ શકો છો. અને આખા રસ્તા પર વચ્ચે નાના મંદિર છે. અને મિત્રો આ મંદિર ઉપર જે લખેલું છે એ દેવાયત પંડિતની અગમ વાણી છે, એમણે આ બોલેલું છે. અને મિત્રો આ જે રસ્તો છે 1 કિલોમીટર સુધીનો છે અને 1 કિલોમીટર પછી ડુંગરા ઉપર દેવાયત પંડિતનું મંદિર છે. આ છે મિત્રો ગેટ. હવે હું જાઉં છું અંદર મિત્રો. અંદર બતાવું જો તમને. આયરું મિત્રો દેવાયત પંડિતની મૂર્તિ છે. અને આયરું મિત્રો મંદિર છે દેવાયત પંડિત. મંદિર તરફ જવાના 2 રસ્તા છે. એક તો આ પગથિયા છે અને બીજા તમે આ બાજુથી જઈ શકો છો. અહીં તો ઘણું બધું મિત્રો આજુબાજુમાં લખેલું છે. લોકેશન મસ્ત છે મિત્રો, તમે જોઈ શકો છો. આયરું હું તમને બતાવું. અને આયરું મિત્રો દેવરાજ ધામ દેવાયત પંડિતજીનું મંદિર. આયરું મિત્રો મંદિર. આ લોકો છે ફોટા પાડે છે. મંદિર અહીં થઈને જવાય કે પેલી બાજુ સીધું? તો 2-3 મિત્રો ભાઈબંધો મળી ગયેલા તો એમના જોડે એમને ફોટા પાડ્યા અને એ બધું કર્યું. હવે હું આ અંદર મંદિર તરફ જાઉં છું મિત્રો. આયરું મિત્રો મંદિર અને એનો આજુબાજુનો વિસ્તાર, આ એરિયા મોડાસામાં છે મિત્રો. આ જુઓ. તો મિત્રો હવે મંદિરે હું દર્શન કરવા માટે જાઉં છું. ઘણા બધા ભાદરવા આવી જાય યાર. વરસાદ પડ્યો ને કે ભાદરવા ચાલુ. અને મિત્રો તમે જોઈ શકો છો આ ઘણા બધા ઘંટ છે અહીં. તો દેવાયત પંડિતની ચેતન સમાધિ સ્થાન છે મિત્રો. અહીં આ નાના બીજા મંદિરો આવેલા છે. જોઈ શકો છો તમે. મંદિરના જમણા ભાગમાં મિત્રો અહીં અલગ અલગ મહાપુરુષોની સમાધિઓ છે અને આ સમાધિઓ ટોટલ 17 જેટલી છે. અને આ સમાધિઓ તમે મિત્રો જોઈ શકો છો. મેં મંદિરના દર્શન કરી લીધા અને હવે અહીં છે આટલું મિત્રો. પોણી ભરાઈ ગયું છે. સત દેવાયત. અને મિત્રો આ નાવમાં બેઠેલી મૂર્તિઓ દેવાયત પંડિત અને સતી દેવલ દેવની છે. તો મિત્રો મંદિરનો જે આગળનો ભાગ છે મેં તમને બતાવી દીધો ને આ છે મિત્રો મંદિરના પાછળનો ભાગ. તમે જોઈ શકો છો. જય અલગધણી, જય બાબા રામદેવ. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ ગાડી છે, જૂની છે. શું લખેલું? તો મિત્રો હવે હું મંદિરના આ ભાગમાં જાઉં છું. આ બધું તો મેં તમને બતાવી દીધું છે. દેખો મિત્રો થોડો વરસાદ પડ્યો તો કેવા મોરલા બોલે છે.
અહીં મિત્રો પાર્કિંગનું છે એવું લાગે મિત્રો. અહીં તો મંદિરનો જે ભાગ છે એ તો આ જ છે, આ કોટની અંદર જે દેખાય છે એ જ. તો મિત્રો આ રહ્યું મેં દેવધામ તમને બતાવી દીધું. તો મિત્રો મારો જે બ્લોગ છે એ તમને કેવો લાગ્યો, લાઈક શેર અને કમેન્ટ કરજો મિત્રો. ઓકે તો મિત્રો મળીએ આપણે નવા વ્લોગમાં. ઓકે મિત્રો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય આદિવાસી.